Hello, welcome back to Poker Academy. It's a third part for solution of PG Set 2018 paper. Okay, so let's start without wasting your time. A short cast iron cylinder specimen subjected to uniaxially compression generally fails. હવે એક વસ્તુ યાદ રાખવાની છે. શું આપ્યો છે? પહેલી વસ્તુ કે શોર્ટ આપ્યો છે. નંબર 1 શોર્ટ. સેકન્ડ થિંગ given is it is a cast iron. Generally cast iron considered as a brittle material. Okay, so generally the brittle material and short will always give you a crushing type of failure. Always a crushing type of failure. હવે અગર તમને પૂછ્યું છે કોઈ બ્રિટલ મટીરિયલ સિવાય ડક્ટાઇલ મટીરિયલની વાત પૂછી છે, અગર તમને પૂછે ડક્ટાઇલ મટીરિયલ વિશે, તો જનરલી એ ફેલ થશે તમારો 45 એંગલ પર, સમથિંગ લાઈક ધીસ. ઓકે, અને ખાસ એ યાદ રાખવાનું ડક્ટાઇલ મટીરિયલ માટે આ પોસિબિલિટીઝ છે 45ના એંગલ ઉપર થાય છે. એટલા માટે જ આપણે કોલમની અંદર બાર્સ, લોંગિટ્યુડનલ બાર્સ પ્રોવાઈડ કરી છે, જેથી કરીને એનું જે બકલિંગ છે એ આપણે ક્યાંક ક્યાંક શું કરી શકીએ, રેઝિસ્ટ કરી શકાય. કારણ કે ક્રશિંગ છે એ કોન્ક્રીટ રેઝિસ્ટ કરશે, મતલબ કે કોન્ક્રીટ છે એ ક્યાંક ક્યાંક કમ્પ્રેશન લેશે, પરંતુ જે બકલિંગ માટેની વાત છે એ જનરલી આપણે લેતા હોઈએ છીએ થ્રુ ધી સ્ટીલ. સો ડક્ટાઇલ મટીરિયલ માટે આપણે યાદ રાખવાનું છે, અગર ફેલિયર થશે તો એ જનરલી 45ના એંગલ પર થશે. કરેક્ટ ILD ફોર ધી રિએક્શન એટ સપોર્ટ A for the cantilever beam shown in figure. Okay, so very first you have to find ILD. Okay, so let me draw this is your, let's suppose W. Okay, હવે મને આના માટે રિએક્શન શું આવશે, ઓર સે આપણે શિયર ફોર્સ વાત કરીએ તો રિએક્શન RA, that must be W. Let's suppose W ના બદલે અહીંયા 2W છે, then it will be a 2W. or if કોઈ પણ ફોર્સ W એક્ટ અહીંયા થાય છે તો જનરલી શિયર ફોર્સ એનો આવો બનશે, પણ રિએક્શન તો તમારો જો કેવો બનશે, W જ બનવાનો છે. એનો મતલબ બીમ થ્રુઆઉટ અંદર કોઈ પણ જગ્યાએ X, Y, Z કોઈ પણ W અહીંયા હશે, અહીંયા હશે યા અહીંયા હશે, તમારું રિએક્શન વેલ્યુ મસ્ટ બી આ W ઓનલી. તો ILD નો મતલબ જ એ છે, યાદ રાખજો, ILD નો મતલબ શું છે કે લોડની પોઝિશન બદલાવાથી તમારું રિએક્શન વેલ્યુ કેટલી બદલાય છે, દેટ ઇઝ નથિંગ બટ ધી ILD. તો તમને રિએક્શન માટે ILD ફાઇન કરવાનો કીધો છે, તો મેં તમને હમણાં જ સમજાયું કે ગમે ત્યાં લોડ રાખશો, ILD નો મતલબ શું છે, આ ILD નો રિપ્રેઝન્ટેશન શું થયું કે લેટ સપોઝ તમારો યુનિટ લોડ છે, અહીંયા છે તો રિએક્શન શું આવે છે, W. અહીંયા હશે તો પણ રિએક્શન શું આવે છે, W. દેટ મીન્સ એ કેવો રહેશે, કોન્સ્ટન્ટ. તો તમારો ILD ફોર રિએક્શન RA મસ્ટ બી લાઈક ધીસ, રેક્ટેંગ્યુલર. તો ક્વેશ્ચનનો જવાબ છે તમારો A ઇઝ ધી કરેક્ટ આન્સર. Now next is an external and internal statically indeterminacy of the truss structure given as figure. તો યાદ રાખજો, જ્યારે પણ ટ્રસ્ટની વાત છે તો તમારી પાસે અગર સ્ટેટિકલી ડિટરમિન સ્ટ્રક્ચર છે તો આ સેટિસ્ફેક્શન થવું જોઈએ 2J - R. આટલી વસ્તુ તમારે યાદ હોવી જોઈએ. હવે વાત કરીએ M is what? M is number of member. J is number of joint. R is possible reactions. Okay, so let's consider M is તમને કંઈક ફિગર આ ટાઈપની આપેલી છે. Here it is roller. Okay, so number of member 1, 2, 3, 4, 5 and 6. So number of member is 6. Then J is
joint. So joint is number 1, number 2, number 3, number 4. So 4 is number of joint. And what is the R? R is reaction possibility here. 2, 1 horizontal, 1 vertical. Here also 1 vertical, 1 horizontal. 2 ને 2 4, and here only vertical reaction is possible. So total is 5. There is 1, 2 plus 2 plus 1, that is 5. So total R is 5. Now, what is the total SI? Total SI will be nothing but 2j minus R minus M. 2 is, J is 4, minus R is 5, minus M is 6. So 8 minus 5 minus 6, there will be a minus 3. માઇનસ કે પ્લસનો કોઈ મતલબ નથી, કારણ કે અહીંયા તમે આવી રીતે પણ લખી શકો m પ્લસ આર માઇનસ 2 છે તો જવાબ તમારો પોઝિટિવ આવશે. એ તમને જે રીતે એને યુઝ કરવો હોય તે રીતે. પણ ટોટલ જે એસઆઈ છે એ તમારી કેટલી આવે છે? 3. દેટ ઇઝ કન્ફર્મ નાઉ. ઓકે, હવે વાત કરીએ એક્સટર્નલ. એક્સટર્નલ માટે કંઈ નથી કરવાનું. ટોટલ નંબર ઓફ રિએક્શન માઇનસ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન. તો ટોટલ રિએક્શન ઇઝ 5. ઇક્વિલિબ્રિયમ કન્ડિશન કેટલી હોય? 3. સિગ્મા એચ, સિગ્મા વી અને સિગ્મા એમ. સો આન્સર કેટલો આવ્યો? 2. તો એનો મતલબ એક્સટર્નલ 2 છે તો ઇન્ટરનલ કેટલી હોવી જોઈએ? ઇન્ટરનલ મસ્ટ બી ઇક્વલ ટુ ટોટલ એસઆઈ માઇનસ એક્સટર્નલ. તો ટોટલ જવાબ છે 3 માઇનસ 2, દેટ વિલ બી 1. તો આન્સર તમારો શું હોવો જોઈએ? ઓપ્શનની અંદર જોઈ લો. પહેલા પૂછ્યું છે એક્સટર્નલમાં જવાબ છે 2, ઇન્ટરનલમાં જવાબ છે 1. તો રિસ્પેક્ટિવલી જોઈ લો. બી તમારો કરેક્ટ આન્સર છે. બીની અંદર આપ્યું છે 2 and 1. સો બી ઇઝ ધી. So next question is force in the member BD of the truss shown in the figure. હવે જે ટ્રસ આપ્યો છે એ કંઈક આ રીતે આપ્યો છે. This will be a roller support. એન્ડ તમને જે ફાઇન્ડ કરવા માટે આપ્યો છે જે મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવાનો છે એ આ છે, દેટ ઇઝ બીડી. હિયર ઇટ ઇઝ 20 kilonewton load. 20 kilonewton load is there. Now જ્યારે પણ તમને ટ્રસ મેમ્બર માટે મેમ્બર ફોર્સ ફાઇન્ડ કરવા માટે આપે તો લગભગ સુધી મોસ્ટ ઓફ કેસની અંદર તમને એક સિમ્પલ લોજિકથી તમારો લગભગ સુધી એક્ઝામ્પલ ક્લિયર થઈ જશે. અને સિમ્પલ લોજિક એટલો જ છે, અગર કોઈ એક ફોર્સ અથવા તો કોઈ એક એલિમેન્ટ કન્ટિન્યુઅસલી જાય છે અને થર્ડ એલિમેન્ટ અગર તમારો વચ્ચે કોઈક આવે છે તો હંમેશા આ જે મેમ્બર ક્રોસ થતો હશે, અગર અહીંયા કોઈ ફોર્સિસ હશે તો આ એલિમેન્ટ अपने आप 0 થઈ જશે. અને લેટ સપોઝ આ એલિમેન્ટમાં કંઈ આઈડિયા નથી અને આ એલિમેન્ટ તમને ક્રોસ કરે છે અને અહીંયા અગર તમારો જે આપણે અત્યારે આપવામાં આવ્યો છે 20 કિલોમીટર લોડ લાગે છે તો આને સામે રેઝિસ્ટ કરવા માટે ફક્ત ને ફક્ત તમારો કયો મેમ્બર કામ કરશે? તો બીડી. અને એ હંમેશા કેવો આવશે? રિવર્સ ધી ડાયરેક્શન ઓફ યોર લોડિંગ. એટલે લોડિંગની જે ડાયરેક્શન છે ડાઉનવર્ડ આવે છે તો આ અંદર કેવો જશે? અપવર્ડ. સો કંઈક આ ટાઈપનો તમારો મેમ્બર બનશે અને આનો કોઈ પણ એલિમેન્ટ, કોઈ પણ પાર્ટ આ મેમ્બર ઉપર નહીં જાય. એનો મતલબ કે 20 કિલોન્યુટન કોને કન્સિડરેશન કરવાના છે? બીડીને. કોને લેવાના છે? તો બીડીને. તો એટલું નક્કી થઈ ગયું 20 કિલોન્યુટન તમારો આન્સર હોવો જોઈએ. હવે એટલી જ વાત રહી કમ્પ્રેશન ઓર ટેન્શન. તો બાય ડિફોલ્ટ તમને આ દેખાતો હશે કેવો? કમ્પ્રેશન. બટ ઇન્ટરનલ ફોર્સ છે એટલે આપણે એને કન્સિડર શું કરવાનું હશે? દેખાય છે કમ્પ્રેશન, બટ ઇટ વિલ બી ઇન ટેન્શન. ઓકે, ઇટ વિલ બી ઇન ટેન્શન. સો કરેક્ટ આન્સર તમારો 20 કિલોન્યુટન ટેન્શન હોવો જોઈએ, જે તમને ડી ઓપ્શનની અંદર જોવા મળશે. Next question is, in a gross ultimate bearing capacity of a strip footing 1.5 meter wide located at a depth of 1 meter. So depth of footing is given as 1 meter. Now its ultimate bearing capacity is given as QU equal to 400 kN per meter square. Density is given as 20 kN per meter cube. યાદ રાખજો મીટર ક્યુબ હોવી જોઈએ. બાય મિસ્ટેક ઇટ વિલ બી ગિવન ઇન 20 kN per meter square. Then net ultimate bearing capacity you have to find Q and U. So QU minus gamma into D. આને કહેવાય સરચાર્જ લોડ. જે સરચાર્જ લોડ આપણે શું કરવો પડશે? નેટ અલ્ટિમેટ માટે માઇનસ કરવો પડશે. તો ટોટલ જે 400 છે માઇનસ
1 into 20 कर दो. So that is nothing but 380 kN per meter square. So જોઈ લો આપણો 380 કયા ઓપ્શન્સની અંદર આપેલો છે? 380 આપેલો છે સી ઓપ્શનની અંદર. તો સી ઇઝ કરેક્ટ આન્સર ફોર ધ ગિવન ક્વેશ્ચન. ઇઝ as per UCS. So next question is as per UCS SW and SC are classified as. પહેલું તો USC નો મતલબ થાય યુનિફાઈડ ક્લાસિફાઈડ સોઇલ. ઓકે, તો હવે જોઈએ કે તમને જે પૂછવામાં આવ્યો છે એ SW અને SC છે, પરંતુ આ સિવાય જેટલા બી નોટેશન્સ છે એનામાંથી તમને કંઈ પણ પૂછી શકે છે. તો હું તમને બધા બતાડી દઉં છું વન બાય વન. GW દેટ ઇઝ ધી વેલ ગ્રેડેડ ગ્રેવેલ. વેલ ગ્રેડેડ ગ્રેવેલ. SW દેટ મીન્સ S નો મતલબ છે તમારો સેન્ડ, W નો મતલબ છે વેલ. ઓકે, તો વેલ ગ્રેડેડ હશે તો આપણે એને સેન્ડ હશે તો નોટેટ કરશું SW થી, અને ગ્રેવેલ હશે તો GW થી. GP તો પ્યોરલી ગ્રેડેડ ગ્રેવેલ. સિમિલરલી SP મતલબ સેન્ડ માટે S આપણે યુઝ કર્યું છે. પુઅરલી મતલબ P. સો SM યાદ રાખજો સિલ્ટી સેન્ડ છે. M ઇઝ રિપ્રેઝેન્ટ ધી સિલ્ટ, કારણ કે આપણી પાસે બે એસ વાળા ટર્મ છે એટલા માટે આપણે એમ જ યુઝ કરેલો છે એઝ પર ધી IS. સો એમને આપણે જનરલી સિલ્ટ તરીકે નામ યાદ રાખશું. SC આપ્યો છે દેટ મીન્સ ક્લેલ સેન્ડ. CL તો લીન ક્લે. ML લીન સિલ્ટ. M નો મતલબ ફરી એક વખત તમને કહી દીધું મેં, સિલ્ટ. CH મતલબ H મતલબ હેવી એન્ડ ક્લે. MH મતલબ હેવી એન્ડ સિલ્ટ. વન્સ અગેન M ઇઝ સિલ્ટ. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ કન્ડિશનમાંથી કોઈ પણ તમને પૂછી શકે છે. અત્યારે તમને પૂછ્યું છે SW. SW નો મતલબ થાય, S નો મતલબ છે તમારો સેન્ટ અને W નો મતલબ છે વેલ ગ્રેડેડ. તો વેલ ગ્રેડેડ છે સેન્ટ્સ, અને બીજો છે SC. SC નો મતલબ થાય ક્લેલ સેન્ટ્સ. તો ક્વેશ્ચન નંબર 28 નો આન્સર છે એ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધી કેસ ઓફ કેન્ટિલીવર રિટેનિંગ વોલ મેઇન રેઇન્ફોર્સમેન્ટ ફોર અ ટો સ્લેબ ઇઝ પ્લેસ એટ. હવે કન્ડિશન યાદ રાખજો. કેન્ટિલીવર તમારી જે રિટેનિંગ વોલ છે એ કંઈક આ ટાઈપની હોય છે. આ તમારી સ્લેબ છે. સ્લેબની અંદર આ છે ટો સ્લેબ અને આ છે તમારું હિલ. તો યાદ રાખીએ ટોની અંદર જે પ્રેશર હોય છે, પ્રેશર કેવું હોય છે? ડાઉનવર્ડ હોય છે. કેવું હોય છે? ડાઉનવર્ડ. જ્યારે હિલની અંદર પ્રેશર જનરલી હોય છે તમારું અપવર્ડ. તો યાદ રાખજો પ્રેશર ડાઉનવર્ડ છે મતલબ કે તમારો જે મોમેન્ટ ડાયાગ્રામ છે એ કંઈક આ ટાઈપનો બનશે. ઠીક છે, તો હવે આ કેસની અંદર તમારો જે બોટમ પાર્ટ છે એ હશે ટેન્શનની અંદર. તો બોટમ પાર્ટ ટેન્શન છે તો સ્ટીલ પણ ક્યાં હોવું જોઈએ? બોટમની અંદર. સ્ટીલ પણ ક્યાં હશે? બોટમમાં. જ્યારે આ કેસ છે પ્રેશર તમારું ઉપર છે, એનો મતલબ કે તમારી જે મોમેન્ટ આવવાની છે સમહાઉ આ ક્યાંક ડિફ્લેક્ટ કંઈક આ ટાઈપનો થશે. તો ઉપરનો જે પાર્ટ છે મતલબ ટોપ પાર્ટ છે એ તમારો ટેન્શનની અંદર હશે. ટોપ પાર્ટ ટેન્શન હશે એનો મતલબ એવો થયો કે ટોપની અંદર શું હશે? સ્ટીલ હશે. કોનામાં? તો કે હિલની અંદર. તો અત્યારે તમને શું પૂછવામાં આવ્યું છે? અત્યારે તમને પૂછવામાં આવ્યું છે ટો સ્લેબ માટે. તો ટો સ્લેબ માટે બોટમ ઓફ ધી સ્લેબ ઇઝ કરેક્ટ આન્સર. તો ક્વેશ્ચન નંબર જે છે તમારો એનો આન્સર છે A, બોટમ ઓફ ધી સ્લેબ. અને જો હિલ પૂછવામાં આવે તમને તો ટોપ ઓફ ધી સ્લેબ આન્સર આપવાનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન ધ કેસ ઓફ ફોર ધ સોઇલ ઓફ વિથ લિક્વિડ લિમિટ 45%, પ્લાસ્ટિક લિમિટ 25% એન્ડ શ્રિંકેજ લિમિટ ઇઝ 15%. ધ પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ ઇઝ. તો તમને પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ આપ્યો છે, પરંતુ તમને કોઈ પણ ઇન્ડેક્સ પૂછી શકે છે. એટલા માટે હું તમને યાદ કરાવી દઉં છું જેટલા બી ઇન્ડેક્સ છે આપણી પાસે જે સોઇલના રિલેટેડ લિક્વિડ લિમિટ અથવા પ્લાસ્ટિક લિમિટ રિલેટેડ છે એની વાત કરી દઉં. તો સૌથી પહેલાં પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સથી સ્ટાર્ટ કરીએ આપણે. નોટેશન છે IP. એનું ઇક્વેશન છે લિક્વિડ લિમિટ માઇનસ પ્લાસ્ટિક લિમિટ. સેકન્ડ છે કન્સિસ્ટન્સી index will be nothing but the IL, that is WL minus W natural water content divided by IP. IP એટલે WL minus WP. So into multiply 100 for the percentage. Liquidity index
દેટ ઇઝ આઈ એલ, આને આપણે નામ આપશું નોટેશન સી, ડબલ્યુ માઇનસ ડબલ્યુપી ડિવાઈડ બાય આઈપી. સો અહીંયા એક જ મેઇન મેજર તફાવત છે, ડબલ્યુ નેચરલ જે વોટર કન્ટેન્ટ છે એ તમારો વધારે હશે, જ્યારે ડબલ્યુપી હંમેશા તમારો માઇનસ એટલે કે ઓછો હશે, જ્યારે ડબલ્યુએલ તમારો મોટો હોય નેચરલ વોટર કન્ટેન્ટ કરતાં. તો આઈસી અને આઈએલનું ઇક્વેશન તમારે યાદ હોવું જોઈએ. અને છેલ્લે છે એક ટફનેસ ઇન્ડેક્સ, જેનું ઇક્વેશન છે આઈપી અપોન આઈએફ, વેર વોટ ઇઝ ધી આઈએફ? આઈએફ ઇઝ નથિંગ બટ W1 minus W2 logarithm of base 10 N2 by N1, where N1 and N2 શું છે? નંબર ઓફ બ્લોસ છે. હવે લેટ સપોઝ N1 બ્લોસ તમે મારો છો ત્યારે તમારો જે વોટર કન્ટેન્ટ છે લેટ સપોઝ દેટ ઇઝ W1 અને N2 બ્લોસ માટે વોટર કન્ટેન્ટ છે W2. તો IF તમને આવી રીતે ફાઇન્ડ કરવો પડે અને અહીંયા ઇક્વેશનમાં તમે પુટ કરો એટલે તમને શું મળી જાય? ટફનેસ ઇન્ડેક્સ. એટલે મે બી તમને ઇક્વેશનના બેઝ ઉપર પણ પૂછી શકે છે અને આ રીતે પણ પૂછી શકે છે. પરંતુ અત્યારે જે તમને પૂછવામાં આવ્યો છે પ્લાસ્ટિસિટી ઇન્ડેક્સ, તો આઈપીનું ઇક્વેશન મેં તમને લખાઈ દીધું છે WN માઇનસ WP, જે તમને WLની વેલ્યુ કંઈક આપી હતી, દેટ ઇઝ લિક્વિડ લિમિટ ઇઝ 45 એન્ડ પ્લાસ્ટિક લિમિટ ઇઝ 25. સો ધ આન્સર ઇઝ ડાયરેક્ટલી 20%. ઓકે, તો આમાં કંઈ ઘણું વિચારવા જેવું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર એની સોઇલ સેમ્પલ પોરોસિટી અને વોઇડ રેશિયોનું ઇક્વેશન આપણે વાત કરવાની છે. તો પહેલાં એક વસ્તુ યાદ રાખી લઈએ, 1 પ્લસ E ઇન્ટુ 1 માઇનસ N દેટ મસ્ટ બી એ 1. એક તો આ રિલેશન યાદ રાખવાનું છે, કંઈ પણ ઇન્ટર રિલેશન તમને એના પરથી પૂછી શકે છે. બીજું, આના ઉપરથી તમને E બરાબર અગર લખવું છે તો E બરાબર શું લખી શકો તમે? N1 માઇનસ N, that is porosity, N is for the porosity, and અગર N ઇક્વલ ટુ લખવા છે તો તમે શું લખી શકો? 1 પ્લસ E. આટલી વસ્તુ તમે લખી શકો છો. હવે આ રિલેશન ઉપરથી તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એનની વેલ્યુ વધારે આવશે કે ઓછી. હવે હું તમને એક્ઝામ્પલ આપું. લેટ સપોઝ આપણે ઈની વેલ્યુ 1 રાખું છું, ફોર એક્ઝામ્પલ ઈની વેલ્યુ 1 રાખું છું, તો એનની વેલ્યુ કેટલી આવે છે? 1 અપોન 1 પ્લસ 1, સો 1 અપોન 2, સો 0.5 આવી. એન કેટલા આવ્યા? 0.5. તો અહીંયાથી તમને આઈડિયા આવી જાય કે ઈ છે હંમેશા કેવી હશે? ગ્રેટર દેન ધી પોરોસિટી વેલ્યુ. સો ડાયરેક્ટલી તમે રિલેશન ઉપરથી પણ આઈડેન્ટિફાઈ કરી શકો છો. તો તમારો ઓપ્શન કયો સાચો છે જોઈ લો. પોરોસિટી ઇઝ મોર દેન ધી વોઇડ રેશિયો ઇઝ મોર દેન ધી પોરોસિટી. એવો કયો ઓપ્શન છે? પોરોસિટી એન વિલ બી ઓલવેઝ લેસ દેન ધી વોઇડ રેશિયો. તો ક્વેશ્ચન નંબર તમારો જે પણ છે એનો આન્સર છે બી. બી ઇઝ ધી કરેક્ટ આન્સર ફોર ધી ગિવન ક્વેશ્ચન. તો આ થઈ ગયા તમારા આ પાર્ટના એક્ઝામ્પલ્સ. હવે નેક્સ્ટ પાર્ટની અંદર બહુ જલ્દી આપણે મળશું, પરંતુ તમારા તરફથી એક જ વસ્તુ જોઈએ છે, પ્લીઝ લાઇક અને શેર કરવાનું ભૂલો નહીં, અને તમારા જેટલા બી મિત્રો છે એમને સેન્ડ કરો, જેથી કરીને એમને પણ હેલ્પ થઈ રહે. અને એક્ઝામ માટે ખાલી 4-5 દિવસ જ બચે છે, તો એમને પણ લાસ્ટમાં પ્રિપેરેશન કરવા માટે બહુ જ બધી હેલ્પ થઈ રહેશે. છતાં બી કોઈ ક્વેશ્ચન છે રિલેટેડ ક્વેશ્ચન ઉપરથી અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન્સ માટે, તો તમે મોબાઈલ નંબર ઓલરેડી આપેલો જ છે, છતાં બોલી જાઉં છું 8140659602 ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો અને ચેનલ સાથે જોડાયેલા રહો એવી જ અપેક્ષા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.